સડસડાટ ઉડી રહેલું આ છે નાસાનું નવું પ્રાયોગિક જેટ X-59, જેણે આખરે ઉડાન ભરી લીધી છે। આ કોઈ સામાન્ય જેટ નથી, પરંતુ એક એવું જેટ છે જે અવાજની ગતિથી પણ વધુ રફતારથી ઉડે છે। કહેવાઈ રહ્યું છે કે આ જેટના ઉડવાની ઝડપના પ્રમાણમાં તેનો અવાજ નથી આવતો, જેવો સામાન્ય રીતે સુપરસોનિક વિમાનોની ઉડાન વખતે આવે છે। કેલિફોર્નિયાના પામડેલ રિજનલ એરપોર્ટથી 28 ઓક્ટોબરની સવારે 10:13 X-59એ ઉડાન ભરી। આ ઉડાનને નાસા માટે મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે। સામાન્ય રીતે જ્યારે કોઈ વિમાન અવાજની ગતિ એટલે કે સ્પીડ ઓફ સાઉન્ડ કરતાં વધુ ઝડપે ઉડે તો જમીન પર જબરદસ્ત ધડાકો સંભળાય છે। તેને જ સોનિક બૂમ કહેવામાં આવે છે, જે ઇમારતોના કાચ પણ હલાવી શકે છે। એ જ કારણ છે કે 1973થી અમેરિકામાં વસ્તીવાળા વિસ્તારો ઉપર સુપરસોનિક ઉડાનો પર પ્રતિબંધ છે, પરંતુ X-59ને આ જ સમસ્યાને ઉકેલવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે। આ જેટ એવી રીતે ડિઝાઇન કરાયું છે કે તે ઝડપી ઉડાન કરતું હોવા છતાં હવામાં ઉત્પન્ન થતા આંચકા અને અવાજને ઘટાડે છે। નાસાનું માનવું છે કે જો આ પ્રયોગ સફળ રહ્યો તો આવનારા સમયમાં વિશ્વની સૌથી શાંત સુપરસોનિક ફ્લાઇટ્સનો યુગ શરૂ થઈ શકે છે। રસપ્રદ વાત એ છે કે નાસાએ આ ટેસ્ટ ફ્લાઇટની કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી, ન તો કોઈ પ્રેસ રિલીઝ જારી કરાઈ છે। તેનું એક કારણ અમેરિકામાં ચાલી રહેલું સરકારી શટડાઉન પણ કહેવાઈ રહ્યું છે। જો કે વિમાન પ્રેમીઓ અને ફોટોગ્રાફર્સે આ ઉડાનના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દીધા છે। તસવીરોમાં X-59ને આકાશ તરફ ઊંચી ઉડાન ભરતું અને મોજાવે રણ ઉપરથી પસાર થતું જોવા મળ્યું। ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સ મુજબ વિમાન લગભગ 1 કલાક સુધી હવામાં રહ્યું અને એડવર્ડ્સ એરફોર્સ બેઝ ઉપર ગોળ ગોળ ફરતું રહ્યું। પહેલી ઉડાન પછી X-59ને હવે નાસાના આર્મસ્ટ્રોંગ ફ્લાઇટ રિસર્ચ સેન્ટરમાં લઈ જવામાં આવ્યું છે। અહીંથી આવનારા મહિનાઓમાં તેનું વિસ્તૃત પરીક્ષણ કરવામાં આવશે। આ દરમિયાન નાસાની ટીમ તેને અનેક વખત ઉડાવશે અને જમીન પર લગાવેલા સેંકડો માઇક્રોફોનથી તેનો અવાજ અને કંપન માપવામાં આવશે। આ ઉપરાંત કેટલાક ખાસ પ્રકારના સેન્સર લગાવેલા અન્ય વિમાનોને પણ તેની સાથે ઉડાવવામાં આવશે, જેથી સમજાય કે આ જેટ હવામાં કેવું વર્તન કરે છે। આ જેટને નાસાએ લોકહેડ માર્ટિન સાથે મળીને તૈયાર કર્યું છે। તેને કંપનીની પ્રખ્યાત સ્કંક વર્ક્સ યુનિટમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં વિશ્વના અનેક સૌથી ગુપ્ત અને અદ્યતન વિમાનો બનાવવામાં આવ્યા છે। X-59નું સંપૂર્ણ માળખું અને આકાર આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે હવામાં ચાલતી વખતે આંચકા અને અવાજ અત્યંત ઓછા રહે। તેનો આગળનો ભાગ ઘણો લાંબો અને પાતળો છે, જેનાથી હવાના અથડામણની અસર ઘટી જાય। નાસાનો હેતુ માત્ર એક નવું જેટ બનાવવાનું નથી, પરંતુ વિશ્વને એ સાબિતી આપવાનો છે કે સુપરસોનિક ઉડાનો અવાજ વિના પણ શક્ય છે। જો આ પ્રયોગ સફળ રહ્યો તો અમેરિકામાં લગભગ 50 વર્ષ પછી ફરીથી સુપરસોનિક ઉડાનો પરનો પ્રતિબંધ દૂર થઈ શકે છે। આનાથી ન માત્ર કમર્શિયલ ઉડાનો ઝડપી થશે જ, પરંતુ આપત્તિ સમયે રાહત, તબીબી પરિવહન અને અન્ય જરૂરી કાર્યો માટે પણ ઝડપી મદદ પહોંચાડી શકાશે। જો કે આવા પ્લેન ઉડે ત્યારે બિલકુલ અવાજ નહીં આવે એવું તો નહીં બને, પરંતુ પ્રમાણમાં ખૂબ ઓછો અવાજ આવશે, એટલે કે અવાજની માત્રા ઘટાડી શકાશે એવી ધારણા છે।